આજે જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાનાર છે, પરંતુ આ ચૂંટણી યોજાય એ પહેલા આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા જે ઉમેદવાર હતા, આ જે તાલુકા પંચાયત હતી ત્યાં નવ ઉમેદવારો ચૂંટાઈ અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ થયું હતું। એમાંથી હવે આમ આદમી પાર્ટીના જે 9 ચૂંટાયેલા સભ્યો હતા એમાંથી એકની ધરપકડ થઈ ચૂકી છે। શું છે સમગ્ર વિગત? શા માટે આમ આદમી પાર્ટીના આ ચૂંટાયેલા સભ્યોની ધરપકડ કરવામાં આવી છે? આ બાબતને લઈને આમ આદમી પાર્ટી હવે શું કહી રહી છે, શું આક્ષેપો કરી રહી છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાય એની પૂર્વ સંધ્યાએ જ સ્થાનિક રાજકારણમાં હવે ગરમાવો આવી ગયો છે। ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંનેને 9 બેઠકો મળી હતી અને બંનેની વચ્ચે ટાઈ થયું હતું, જેની વચ્ચે હવે બગડુ બેઠકના આમ આદમી પાર્ટીના જે વિજેતા ઉમેદવાર છે સંજય પાગડાર, એમની પોલીસે ધરપકડ કરી છે અને છેતરપિંડી અને ધાક ધમકીના ગુનાની અંદર અટકાયત જે છે એ કરવામાં આવી છે। અને આને પગલે આજે જે ચૂંટણી યોજાનારી છે એ ચૂંટણીમાં હવે ભાજપનું પલડું જે છે એ ભારે થવાની શક્યતાઓ વધી ગઈ છે। એક તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રીએ ભાજપ પર સત્તા મેળવવા માટે પોલીસનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે અને બીજી તરફ પોલીસે મેંદરડાના એક વ્યક્તિની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરી છે। સૌથી પહેલા તો આખી ઘટના શું છે, શા કારણે એમની અટકાયત કરવામાં આવી છે, તેના વિશે તો વિગતે વાત કરું તો જૂનાગઢ તાલુકા પંચાયતમાં આ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક થવાની છે। એ પહેલા આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે આમ આદમી પાર્ટીના બગડુ બેઠકના જે ચૂંટાયેલા ઉમેદવાર છે સંજય પાગડાર, એમની પોલીસે અટકાયત કરી છે। આ ચૂંટણીમાં જે મેં અગાઉ પણ કહ્યું કે 9 બેઠકો બંને પક્ષે જીતી હતી, એટલા માટે ટાઈ થયો છે અને અહીંયા માહોલ જે છે પહેલાથી જ ગરમ હતો અને એમાં પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના આ ચૂંટાયેલા સભ્યની ધરપકડ થઈ છે ત્યારે રાજકીય માહોલમાં ગરમાવો હજુ પણ વધી ગયો છે। આ બાબતને લઈને પત્રકારોએ જ્યારે પોલીસ સાથે વાત કરી ત્યારે જૂનાગઢના જે વિભાગીય પોલીસ અધિક્ષક છે એમણે એવું કહ્યું છે કે બગડુ બેઠક પરથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર વિજયી થયા હતા સંજય પાગડાર, એમની સામે મેંદરડાના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે સંજય પાગડારે એમની પાસેથી અમુક રૂપિયા ઉછીના લીધા હતા અને એના બદલામાં જે દસ્તાવેજો ઉછીના આપનાર વ્યક્તિને આપવામાં આવ્યા હતા એ નકલી નીકળ્યા છે। એમણે જે દસ્તાવેજો આપ્યા હતા એ નકલી નીકળ્યા છે, એટલે એ પછી રૂપિયા ઉછીના આપનાર જે વ્યક્તિ છે એને સંજય પાગડારના ઘરે પહોંચ્યા અને જ્યાં આ સંજય પાગડાર છે એમના દ્વારા આ વ્યક્તિને મારીને મારી નાખવાની ધમકી આપ્યા હોવાના આક્ષેપ જે છે એમના દ્વારા કરવામાં આવ્યા છે અને આ અંગે મેંદરડાના સ્થાનિક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પાગડારની અટકાયત કરી છે। જૂનાગઢ તાલુકા પંચાયતની મતગણતરી પછી ભાજપ અને આમ આદમી પાર્ટી અહીંયા 9 બેઠક જીતી હતી, જેને કારણે પંચાયતના પ્રમુખનું પદ જે છે એ જનરલ બોર્ડમાં ચિઠ્ઠી ઉછાળીને થશે એવી શક્યતાઓ ઊભી થઈ હતી અને જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખને લઈને હવે જે મામલો છે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને હવે આગળ આમાં શું થશે એના ઉપર એક પ્રશ્નાર્થ ઊભું છે। જો કે સમગ્ર વિષયને લઈને આમ આદમી પાર્ટીના જે સંગઠન મંત્રી છે રાજુ બોરખતરિયા, એમણે શું આક્ષેપો કર્યા છે પણ સાંભળીએ। જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી। આજે જૂનાગઢ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ આજે પૂર્ણ થઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીની પાસે 9 ઉમેદવારો છે અને બીજેપી પાસે 9 ઉમેદવારો છે। આવા સમયે ભાજપની તાનાશાહી અને પોલીસનો ઉપયોગ કરવાની જે પરંપરા છે એ ફરી વખત પુનરાવર્તન થયું છે, સામે આવી છે। અમારા બગડુ તાલુકા પંચાયતના સભ્ય સંજયભાઈ પાગડાર ઉપર ખોટો કેસ કરી એમને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે। તાલુકા પંચાયત પોતે અમારા જે ઉમેદવાર જે છે પ્રમુખ પદના એમના ટેકેદાર તરીકે હતા ત્યારે જ એમને પોલીસે ત્યાંથી એમને અરેસ્ટ કરી લીધા છે અને એમને આજે પોલીસ હિરાસતમાં લઈ અટક કરી અને કાલે મતદાન ન કરી શકે, 8-9ની સામે 9 છે ત્યારે આમ આદમી પાર્ટીના એક વ્યક્તિ ગેરહાજર કેમ રહે
અમારી નિષ્ઠાવાન લોકોને તોડવામાં ભાજપ જ્યારે નિષ્ફળ ગઈ છે ત્યારે પોલીસનો દુરુપયોગ કરી અને એ લોકોએ અમારા નિષ્ઠાવાન બાહોશ સંજયભાઈ પાગડાર ઉપર ખોટો કેસ કરી અને એમને આજે અરેસ્ટ કર્યા છે અને તાનાશાહીની હદ વટાવી છે. એમ કહેવાય કે એક આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન જે લોકો ચૂંટણી લડ્યા અને જીતા એને તોડવામાં એ નિષ્ફળ ગયા છે ત્યારે એની ઉપર ખોટો કેસ કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યા, એને અટક કરવામાં આવી અને આજે પોલીસને હવાલે કર્યા છે. અને કાલે એના તમામ પ્રયત્નો એવા છે કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીના પ્રમુખ બનવામાં જે વ્યક્તિ જે દાવેદાર છે જેણે ફોર્મ ભર્યું છે એને મત ન આપી શકે અને ચિઠ્ઠી કરવાની હતી, કારણ કે 9ની સામે 9 છે એટલે 9ની સામે 9 તો આ વ્યક્તિ ગેરહાજર રહી પાર્ટીના એટલે એમના જે 9 ઉમેદવાર થાય અને આમ આદમી પાર્ટીના 8 થાય એટલે નસીબ ઉપર પણ કંઈ જવાનું નથી, ચિઠ્ઠીની વાત પણ ન આવે અને સીધા જે પ્રમુખ બની જાય. આવા ભાજપના એક કેમ કહેવાય કે દુષ્કૃત્ય અને લોકશાહીની હનન કરવાની જે કાયમી માટેની જે ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે અને ફરી વખત આ જૂનાગઢ તાલુકા પંચાયતમાં એમણે દોહરાવી છે. અને અમારા તાલુકા પંચાયતના જીતેલા સભ્યને પોલીસ હવાલે કરી ખોટો કેસ કરી અને પોલીસે એમની ઉપર જે કંઈ પણ દમનગીરી કરી છે એ વાતને અમે નિંદનીય છે. અને આજે સ્પષ્ટ રીતે કહું છું કે ભાજપ પાસે હવે આમ આદમી પાર્ટીને હરાવવાની, આમ આદમી પાર્ટીના વ્યક્તિઓને, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને તોડવાની તાકાત અહીંયા જૂનાગઢમાં ન હતી. એટલે ખોટો કેસ કરી, પોલીસનો દુરુપયોગ કરી અને જે કંઈ પણ કર્યું છે એ ખરેખર ખોટું છે. અમારા તમામ પ્રયત્નો છે. આજે અમે તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે, પોલીસને પણ કહીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે. ભાજપના ઈશારે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ ખરેખર ખોટી વાત છે. અને તમે આવો ને મેદાને, ભાઈ 9 તમારા હતા, 9 અમારા છે, તો શા માટે ખોટો કેસ કરીને આ વ્યક્તિને તમે હેરાન કરીને આજે એને જેલમાં પૂરવામાં આવ્યો છે અને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. કાલે એ આમ આદમી પાર્ટીના 8 વ્યક્તિ રહે અને બહુમતી ભાજપની દેખાય અને પ્રમુખ એનો બે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. એ લોકશાહીનું હનન છે, લોકશાહીની હત્યા છે. લોકશાહી સાથે જે પણ થઈ રહ્યું છે એ ભાજપ ખોટું કરી રહી છે, ખોટું કરી રહી છે, ખોટું કરી રહી છે. આનો જવાબ જનતા આપશે, ચોક્કસ આપશે અને તાકાતથી જનતા અમારી સાથે રહે. તો રાજુ બોરખતરિયાનું કહેવું છે કે ભાજપની આ બેધારી નીતિ અને ખાસ કરીને સીધી રીતે રાજકીય જંગમાં આમ આદમી પાર્ટીને જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ હરાવી નથી શકતું, તેના રાગ દ્વેષ રાખીને પોલીસનો ઉપયોગ કરીને જીતેલા ઉમેદવારને આ પ્રકારે ડરાવવા, ધમકાવવા અને તેના પર ખોટા કેસ કરવાના કામ થઈ રહ્યા છે. હવે રાજુ બોરખતરિયા દ્વારા આ પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે. મેંદરડાના જે વ્યક્તિ છે એમના દ્વારા સંજય પાગડાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે આક્ષેપ પ્રતિ આક્ષેપની અંદર હવે જૂનાગઢની તાલુકા પંચાયતની જે પ્રમુખ, ઉપપ્રમુખ આ બધા પદો માટે જે ચૂંટણી યોજાનાર છે એમાં શું થાય છે અને કોણ ચૂંટાઈ આવે છે એના ઉપર હવે સૌની નજર જે છે એ ટકેલી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.